બોલો સદગुरुदेवनी जय। कि गुरु से बड़ा न साथी कोई गुरु से बड़ी न प्रीत, कि गुरु से बड़ा न साथी कोई गुरु से बड़ी न प्रीत, गुरु कृपा से पाइए चंचल मन की जीत। આપણે કબીર સાહેબને એ લોકો હતા, એ લોકો વાત કરતા ઘણી વખત એવું કહેતા, જો કે કોઈ પણ શાસ્ત્ર પુરાણ ઉપાડીને જોવો, એમાં હતે જો આપણે કોઈ એકાદા ધર્મના અથવા પુરાણના વખાણ કરવા જ હોય, કોઈ પણ એકાદાના નંબર ઉપર લેવું હોય, તો આપણે શીખ સંપ્રદાયમાં એવું કહેવાય છે કે એમાં જે એ લોકોએ છેલ્લી પેઢીમાં જે મૂક્યું છે ગુરુ ગ્રંથ સાહેબ, એ આખે આખા આપણે ન કહીએ કે ગુરુના વખાણથી એના ગુણગાનથી આખું ભરપૂર છે। પણ એવી રીતે તમે કોઈ પણ સંપ્રદાય જુઓ, કોઈ પણ પુરાણો જુઓ, કોઈ પણ શાસ્ત્ર ઉપાડીને જુઓ, એમાં છેલ્લે ક્યાંક ને ક્યાંક તમને શબ્દ જોવા જ મળે છે કે ભાઈ ગુરુની પ્રીતિ કરી લ્યો, ગુરુની પાસે જાઓ, ગુરુ પાસે સમજણ લ્યો, મંત્ર દીક્ષા લ્યો, સ્મરણ કરો। આ બધા પુરાણો એક જ વાત કંઈક પોકારી રહ્યા છે। તો આવું શું કામે છે? હું કામે આ મૃત્યુલોક ઉપર ગુરુનું એટલું બધું પ્રાધાન્ય છે? હું કામ એટલી મોટી લોકોની પોસ્ટ છે? આને સવાલ જ્યારે અમે શરૂઆતમાં પૂછતા ત્યારે પ્રભુ એરા વાત થતા, તે લોકોનો મત એવો હતો કે કાલાંતર યુગથી જ્યારે કોઈ પણ આપણે નથી કહેતા મૃત્યુલોક બન્યું, એની કોઈ પણ એક પ્રકારની સિસ્ટમ બેહારવાની હોય, ત્યારે સિસ્ટમ બેહારવા માટે એવું થાય છે કે જેમ કે આપણે નૈનામન પિક્ચરનો કોઈ પણ ડાયલોગ લઈને તો હોતે ને એ રીતનું બતાવે કે ધારો કે પાવર ગયો હોય અને પાવર આપણે કોઈ એકાદી કંપનીનો હતો તો આપણે કંઈ કંપનીના માલિકને ફોન ન કરીએ કે ભાઈ અમારે પાવર હોઈ ગયો છે, આ રીતનું છે, તો હું કહું, આપણે કેવું કરે, આપણે એરિયાના જે વ્યક્તિ એની હારે વાત કરીએ। એ તે જે ગુરુનું જે તત્વ છે એ કઈ રીતનું છે કે આપણે જે મંત્ર દીક્ષા લીધી એ આપણી માટે ગુરુ મહાન કહેવાય। પછી એમ કહે છે કે એની પ્રીતિ કરો, એનાથી જે તમારા મનના વિચારો છે ને શાંત થાય, તો એની પ્રીતિ કરવાનું હું કામ કહે છે? તો એની માટે પહેલાં તો એ જાણવું પડે કે તો મનના વિચારો શાંત થાય, તો મનના વિચારો શાંત જ આપણે શું કામ કરવા છે? આ પહેલો સવાલ ત્યાં આવે। તો મનના વિચારો શાંત આપણે એટલે કરવાના હોય કે જેમ કે આપણે આજની જ વાત કરીએ, આજનો આપણે રક્ષાબંધનનો દિવસ કહેવાય, તો રક્ષાબંધનની જો કોઈ એની પાછળ ઊંડાણની વાત કરે કે ભાઈ રક્ષાબંધનની શરૂઆત કોઈને કરી, આ રાખડી બાંધવાની જે સિસ્ટમ છે આ ચાલુ કોઈને કરી, તો એની પાછળ જો આપણે શાસ્ત્ર પુરાણો ફોડીને જોઈએ, કારણ કે આપણે હિન્દુ ધર્મની અંદર રક્ષાબંધનનો વિષય વધારે વર્ણવેલો છે, તો કોઈના શાસ્ત્ર પુરાણો ફોડીને જોવે તો જો કે ઓલા નથી કહેતા કે ભાઈ 90% પુરાણો એવા છે કે એકે બીજાને કીધું, બીજા ત્રીજાને કરતો, એમ કરતાં કરતાં એકને એક વાત છોડીને એવી ફેરવી નાખી છે કે એનો જે માત કહેવાનો હતો એ શું હતો અને આ લોકોનું તારણ શું કહ્યું હતું એની વચ્ચે કંઈ સંબંધ જ નથી મળતા। પણ તો હોતે આપણે ક્યાંકથી શરૂઆત કરવી પડે, તો એ ક્યાંકથી જો શરૂઆતની વાત કરીએ તો અમુક પુરાણોની અંદર આપણે કોઈ ખોશ એવું નથી કહેતા કે આ જ જગ્યાએ આ રીતનું લખાણ છે, એવું થઈ ગયા કે એ વાત ખોટી હોતે ને ભાઈ ગયા, પણ વાત ઘણી જગ્યાએ આપણને વાંચવા મળે છે। તો પહેલું એનું એવું પ્રૂફ જોવા મળે છે કે જ્યારે આપણે બલિરાજાને એ લોકો થઈ ગયા કે જ્યારે વિષ્ણુ ભગવાને વામન અવતાર લીધો હતો ત્યારે બલિરાજા પાસેથી 3 લોક લીધા હતા ને, ત્યારે એના બદલામાં ઓલા લોકોએ વરદાન સ્વરૂપમાં ખાલી એવું કીધું હતું કે તમારી ભક્તિ અમારે જોતી છે। ત્યારે એ સમયમાં પહેલું એવું આપણને એક ઉદાહરણ એવું જોવા મળે છે કે જે લક્ષ્મી માતા હોય ને એણે એવું કીધું હોય કે ભાઈ જે અમારા પતિ સ્વરૂપે આ લીધેલું છે ને, સામે એના બદલામાં જે પ્રોટેક્શન છે, જે અમે તમારી સુરક્ષા કરવા માટે હું એક રાખડી બાંધું છું, ત્યારે પહેલી રાખડી બલિરાજા અને લક્ષ્મી માતાએ બાંધેલી બતાવે છે। પછી જે આપણે બીજા ઉદાહરણની વાત કરીએ તો બીજા ઉદાહરણમાં તમને જગજાહેર ઘણી વખત સાંભળવા મળે કે કૃષ્ણ અવતારની અંદર જ્યારે શિશુપાલનો વધ કરવાનો થાય ત્યારે કૃષ્ણ ભગવાન સુદર્શન ચક્રનું છૂટું ઘા કરે ને ત્યારે એની આંગળીમાંથી સેજ લોહીનું ટીપું પડી જાય, ત્યારે એ સમયની અંદર જે દ્રૌપદી હોય ને એને હાડીનો છેડો તોડે ને એની આંગળીએ બાંધી દે। એટલે ઘણા વ્યક્તિ આને હોતે એ રીતના એવું વર્ણન મળે છે કે ભાઈ આ દ્રૌપદી છે, એણે હોતે એક પ્રકારની રાખડી બાંધી દીધી આપણા ભાઈની સુરક્ષા માટે, સામે કૃષ્ણ ભગવાને દ્રૌપદીની સુરક્ષા કરી હતી, એક આવું સાંભળવા મળે। પછી એની સિવાયને જો આપણે અત્યારની મોડર્ન વાત કરીએ તો અમે સ્કૂલમાં હતા ત્યારે ઘણી વખત અમને નિબંધ લખાવતા, એમાં 2-3 એવા પ્રસંગો બતાવે કે ભાઈ ઇન્દ્ર અને ઇન્દ્રાણી જ્યારે હોય ત્યારે ઇન્દ્ર અને રાક્ષસો વચ્ચે યુદ્ધ થયું હોય ત્યારે ઇન્દ્રને એક પ્રકારની રાખડી બાંધી સુરક્ષા કવચ ટાઈપની। પછી એની સિવાય આપણે મેવાડનું બતાવે કે આપણે રાજસ્થાનને એની બાજુનો એરિયો બતાવે કે જ્યારે યુદ્ધને એવું થતું હોય ત્યારે મેવાડની રાણીએ હોતે ને એના ભાઈને પત્ર લખ્યો અને એમાં ભેગી રાખડી મોકલી હોય કે ભાઈ તમે અમે સુરક્ષા કરવા માટે પુગાડો। આની સિવાય એક કથા એવી હોતે છે કે જ્યારે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, એ આપણે રોમન શબ્દના રાજાનું નામ છે પણ આપણે એને એક બીજા નામથી ઓળખીએ છીએ જેનું નામ છે સિકંદર। આ બે એક જ વ્યક્તિ છે, ખાલી ફોરેન મેનનું નામ અલગ હતું ને આપણે એ લોકોએ ખાયેલું નામ પડે ને એટલે સિકંદર તરીકે નામ કહેવાય છે। જ્યારે એ લોકો યુદ્ધ કરતાં અહીંયા આવ્યા હતા ત્યારે આપણે હિન્દુ ધર્મના એકાદા કોઈ એક રાજા બતાવે છે, આ રાજાએ બે વચ્ચે યુદ્ધ થતું હતું અને યુદ્ધ થતાં બે રાજા સામે આવી ગયા હતા, ત્યારે એવું બતાવે છે કે છેલ્લા સમયે સિકંદર હારી જાય ને આજે તલવારનો છેલ્લો ઘા કરવા ગયા હોય ને ત્યારે એના કાંડામાં રાખડી જોઈ જાય, સામે ઓલા સિકંદરના હાથમાં રાખડી બાંધેલી હોય। કારણ કે જ્યારે હિન્દુ ધર્મની સાઈડ આપણે આવ્યા હતા ને ભારતની અંદર ત્યારે એને ઘણા ખરા એના નીતિ નિયમો વાપરેલા હતા, પોતાના જીવનમાં ઉતારેલા હતા। એવું નહીં કે આપણા બહારના વ્યક્તિ નથી કહેતા કે ભાઈ એણે કીધું રાખડી બાંધો એટલે આપણે રાખડી બાંધવાની, એવું નહીં, મનથી અમુક ઘણા ખરા વિચારો પોતાના જીવનમાં ઉતારેલા હતા।
એટલે એ વ્યક્તિ રાખડી જોઈએ ને એમ કે આજના દિવસે હું તારો વધ નહીં કરું. અમારા રક્ષાબંધનમાં આનું મિનિંગ બતાવે કે તારા બેને તારી સુરક્ષા માટે આ વસ્તુ કરી હતી. આ બધા શાસ્ત્ર પુરાણોના પ્રૂફ છે. પણ આ પ્રૂફ પછી હવે આની આ વસ્તુ સમય જતાં જતાં એવું થઈ ગયું કે ભાઈ આપણે આખા વર્ષનો કોઈક દિવસ નક્કી કરી નાખ્યું, ભાઈ આ દિવસે જ રાખડી બાંધવાની. એટલે એનાથી એક ફાયદો થાય કે કોઈ પણ ગમે ત્યારે આડેધડનો ધંધો કરે રાખે. અને બીજો એક ફાયદો એમાં થતાં થતાં એવું થવા મળ્યું કે આ લોકો નીતિ નિયમો એટલે ટૂંકા કરવા માંડ્યા કે એટલા વાગ્યાથી એટલા વાગ્યા વચ્ચે જ કરવાનો. તમે વિચાર કરો, જો કે આપણે વસ્તુનો કોઈ વિરોધમાં નથી. કોઈ પણ વ્યક્તિ 24 કલાકમાં ગમે ત્યારે 365 દિવસમાં ગમે તે રાખડી બાંધી ગઈ, એમાં ખોટું કાંઈ નથી. પણ પ્રોબ્લેમ ક્યાં આવે છે કે જે આપણે મોડર્ન સમયની અંદર જોયું છે કે ટ્રાફિકનો પ્રોબ્લેમ આવે છે. પછી એની સિવાય બધા વ્યક્તિ અટવાય છે. એની માટે ખાલી સમજેલા વ્યક્તિ એવું કહે છે કે થતું હોય તો કલાક 2 કલાક આગળ પાછળ કરી નાખો, થતું હોય તો એકાદા 2 દિવસ ઠેકાડી નાખો. ભલે આપણે કોઈ ઓલા નથી કહેતા, નીતિ નિયમો એના વિરુદ્ધમાં નથી બોલતા, પણ જે તમે પોતે અટવાવશો ને બીજા અટવાય છે, એનાથી તમારા જીવનમાં ખાલી એટલો સુધારો થાય ને તો એટલો એક કરી નાખે. પછી જે આપણે મેન વાત કરતા હતા કે તો રાખડીનું જે મિનિંગ હતો, મિનિંગ કયું હતું? મિનિંગ તો એની શરૂઆતમાંથી એવું હતું કે તમે પહેલાં તમારા હૃદયથી એવું નક્કી કરો કે સામેવાળા વ્યક્તિને આપણે સુરક્ષા માટે કંઈ કેવું છે. જ્યારે જરૂર પડે ત્યારે અમે તમારી મદદ માંગશું, અથવા તો ઊંધું છે આપણે મદદ માંગીએ છીએ કે જરૂર પડે ત્યારે તમે અમારી મદદ કરજો. એ જે રાખડીનું જે કવચ છે ને કે જે એક દોરામાં છે, આ દોરા હકીકત જોવો છે ને તો આ નામથી પોરાવાયેલું છે. કે થોડાક દિવસો પહેલાં અમે જ એક જગ્યાએ વાત કરતા હતા, બેઠા હતા ને તેમાં ઘણી જગ્યાએ ત્યારે ઓલા નથી કહેતા કે બહાર તમે જો મોઢું ફેરવો, બહારની યુટ્યુબમાં જો, ઇન્સ્ટાગ્રામમાં જો કે બહારના ન્યૂઝ ખોલીને જો, તો તમને રોજ કાંઈક ને કાંઈક એવા સારા નબળા સમાચાર સાંભળવા મળે. એમ જેમ જેમ સમય જતો જાય છે એમ તો એવું થાય છે કે સારા સમાચાર તો ખાલી કહેવા ના રહી ગયા, બાકી નબળા સમાચાર હોય કે ભાઈ આ જગ્યાએ આ વ્યક્તિનું કતલ થઈ ગયું, ચોરી થઈ ગઈ, લૂંટફાટ થઈ ગયો. હમણાં યુટ્યુબમાં એમાં જો તો આપણે કોલકાતા સાઈડ અમુક કેસ સાંભળવા મળે છે કે ખરાબ સમાચાર કે ભાઈ આ કોઈ દી કોઈ મનુષ્ય હું ઓલા જાનવરો હોતે ન કરે ને એવું આ માણસોએ કરી નાખ્યું. એવા નોખા નોખા કેટલી જગ્યાએ સમાચાર સાંભળવા મળે. અને ક્યાંક ખારા સમાચાર સાંભળવા મળે ને તો તેને એમ રાજી થતો હોય કે જો ઓલો વ્યક્તિ આટીએ છેડો, એ જોઈને પોતે રાજી થતો હોય. બાકી હકીકત તો કે સારા સમાચાર સાંભળવા નથી મળતા. આજે સમય દિશા તરફ જઈ રહ્યો છે. જેમ જેમ સમય આગળ જતો જાય છે એમ દીપે દી હારાની જગ્યાએ ઊંધા સમાચાર સાંભળવા મળે છે. જો આ સમાચારની અંદર આપણે જિંદગી જીવી હોય, જો કે આવી વસ્તુ ઉપર કોઈ પણ વ્યક્તિ વાત કરવા બે ને તો એમાં ઘણી ખરી વાત કરીએ કે ભાઈ ગવર્મેન્ટને આમ કરવું જોઈએ, સમાજના વ્યક્તિઓને આમ કરવું જોઈએ, માતા પિતાને આમ કરવું જોઈએ, ઘરના સદસ્યોને આમ કરવું જોઈએ. આવા નોખા નોખા ઘણા બધા નીતિ નિયમો કે પણ ધર્મ આપણને શું શીખવાડે છે? એ જો તો ધર્મ આપણને એ શીખવાડે છે કે ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ અરે અન્યાય જેવું થયું, પછી કોઈ નાના બાળક હારે થયું, કોઈ નારી હારે થયું, કોઈ નર હારે થયું, અન્યાય થયું ને તો એમાં તમે એવું અત્યારે કારણ માટે એમ કહ્યું કે ભાઈ આ વ્યક્તિની ભૂલ છે, આ વ્યક્તિએ કર્યું. કે ક્યારેક કુદરતને હોતે માણસો કહી દે કે ભાઈ આ જગ્યાએ ભૂકંપ આવ્યો તો, સુનામી આવી હતી, કોઈ પણ વ્યક્તિને તમે કારણભૂત ઠેકારે આવી ગયો. પણ વ્યક્તિ યાર ખરાબ તો થયું, ત્યાં પાછા 2 કારણ આવીને ઉભા રહી જાય કે કયા વ્યક્તિનું આગળનું કર્મ હતું, કાંઈ એનું જમા થયું. એ હોતાનો વાત સાઈડમાં વહી જાય. હવે અહીંયા સવાલ એ આવે કે આપણી એરિયા ન થાય એની માટે શું કરવું? તો આપણી એરિયા ન થાય એની માટે ન કરવા માટે પહેલાં તો એ થાય કે સમાજ સારો હોવો જોઈએ. તો સમાજની શરૂઆત ત્યાંથી થાય ઘરથી, ઘરની શરૂઆત ત્યાંથી થાય પોતાથી. લાયક સમજણની વાત થઈ તો પહેલો સ્ટેપ ત્યાં આવે કે જે નવી પેઢી છે એને થાય એટલે સારા માર્ગદર્શન આપો. નર આવે તો એની રીતે, નારી આવે તેની રીતે. બીજું એ માર્ગદર્શન દેતી વખતે પાછો ત્યાં સવાલ આવીને ઉભો રહી જાય. આને હવે તમે એક વખત દોસ્તારો હતા ને તો કોલેજમાં એક દોસ્તાર હતો, એ એમ કહેતો હવે એ લોકોને ઘરે થોડીક માથાકૂટ થઈ ગયેલી એટલે એ મને વાતમાં ઘણી વખત એમ કહે કે ભાઈ ક્યારેક મારા મમ્મી મને આમ કહી જાય, ક્યારેક મારા પપ્પા આમ કહી જાય. મારી વહેલી પેઢી આવે ને હું એને આ પ્રોબ્લેમ થવા જ નથી દેવાનું, હું આ રીતે એનું સારું કરું. હું મનમાં વિચારતો હોય એને ઘણી વખત કહેતો કે ભાઈ પહેલાં તું એસવી નેટીમાં બેઠો છો એટલે તું એટલું વિચાર મમ્મી પપ્પાએ કેટલું સારું કર્યું ત્યારે તો આ રીતે ભણવા આવી ગયું છો, તારી વાંહે એટલો ખર્ચો કરે છે એટલે એ લોકો એનાથી થાય એટલું 100% આપે છે, એમાં કાંઈ ખોટું નથી. પણ તને એની અંદર ક્યાંક ભૂલ દેખાય છે. ન માન્ય માણસ માત્ર ભૂલ પાત્ર, કે કોઈ પણ વ્યક્તિ ભગવાન નથી, 100% હારા નથી થઈ શકવાના. પણ આમે તું હો તેની જે વિચારશો ને કે આપણાથી આ ભૂલ ન થાય, આપણે આપણી વહેલી પેઢીનું સારું કરીએ, વાત સાચી છે. પણ પહેલાં 1 મિનિટ એ તો વિચાર, તને એ તો ખબર પડવી જોઈએ ને સાચી વસ્તુ કહી છે ને ખોટી વસ્તુ કહી છે. માતા પિતા જ્યારે કોઈ વસ્તુ માટે રોકે છે કે બટ આ જગ્યાએ જાઓમાં કે આ વસ્તુ કરવામાં, ભાઈ દારૂ પીવામાં, મદિરાપાન કરવામાં, આ વસ્તુ કરવામાં, તો આપણને ઘણી વખત એ વાત ખોટી લાગે. આ બ્રેક છે ને, આ બ્રેક તમને ક્યારેક સારા માણસો તરફ લઈ જાય અને એ જ આપણો જીવનનો રસ્તો છે. તો પહેલાં આપણને ખબર પડવી જોઈએ કે જે કોઈ વસ્તુ ખોટી થાય છે આપણને કેમ ખબર પડે કે આ ખોટું કહેવાય. કારણ કે તમે ફોરેનમાં અમુક કલ્ચરમાં જોવા જાઓ ને, તમે 2-3 જગ્યાએ એવા સુવિચારો હોતે જોયા હતા, આપણે પિક્ચરોની અંદર હોતે ને એવું હતું. એની પછી મેં એક જગ્યાએ 2 વ્યક્તિ વચ્ચે વાર્તાલાપ જોઈ હતી. જે વાર્તાલાપ બહુ સારી હતી. એમાં આપણે કોઈ વ્યક્તિનું એવું નથી કહેતા પક્ષ સાચો છે ખોટો છે, પણ જે વાર્તાલાપ હતી ને એ બહુ સારી હતી. એ વાર્તાલાપ કે કઈ રીતે કરતા હતા કે જે એક વ્યક્તિ હતો ને એ સાધક હતો ને સામે એક વ્યક્તિ હતો ને એ કોઈ એકાદી જગ્યાએ કોઈ પંથના મેન વ્યક્તિ તરીકે બેઠેલો હતો. એટલે કોઈ પણ એકાદા ધર્મની વાત લઈ લો, જે આપણે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ કોઈ પણ.
એમાં એ લોકો એક ઉદાહરણ દઈને એવી વાત કરતા હતા ખાલી કે ભાઈ આપણે દૂધ લઈને જઈએ છીએ અને શંકર ભગવાન હોય એની જે આપણે શિવલિંગ હોય એની માથે દૂધ ચડાવીએ છીએ, એની જગ્યાએ આપણે કોઈ ગરીબ વ્યક્તિ હોય એને ખાવાનું દઈએ તો ફાયદાકારક કહેવાય કે ન કહેવાય? આ બે વ્યક્તિ વચ્ચે વાત હતી એટલે ઓલા વ્યક્તિએ શબ્દો સહિત કીધું કે ભાઈ આ તમે જે કહો છો નવી પેઢી આ બધું સાંભળે છે તો આ તમે કંઈક પિક્ચરમાંથી જોયું છે ને ઓલા લોકો નામ હોતે દીધા ભાઈ આ પિક્ચરમાં આ રીતની સ્ટોરી આવે છે, ત્યાંથી તમે એવું શીખીને એટલે કે આ વાત બરોબર છે. પણ એ કે એની સિવાય તમે સજ શાંતિથી વિચાર કરો. પહેલાં એણે એમ પૂછ્યું કે તું પહેલાં મને એમ કે છેલ્લા અઠવાડિયામાં તે અત્યાર સુધી કે શિવલિંગમાં દૂધ ચડાવેલું છે? આ કે નહીં ભાઈ, કે મહિનો વરહ? એ કે નહીં મેં એવું કંઈ કર્યું નથી. કે હવે અમે બીજું જો છેલ્લા અઠવાડિયામાં તે કોઈ ગરીબ ગુરદાને હોતે દૂધ દીધેલું છે? એ કે નહીં. એ કે છેલ્લા મહિનામાં? એ કે નહીં. કે છેલ્લા વરહમાં? એ કે નહીં. એ કે તારે જ આ લગ્ન કોઈ કર્મ જ નથી કરવું, બેમાંથી કંઈ કર્મ જ નથી કરવું, તા લગ્ન તને કોઈ હક ન કહેવાય કોઈ પણ વ્યક્તિને સાચી કે ખોટું કહેવાનું. હા તું તમ તારે કોઈ ગરીબ વ્યક્તિને દૂધ દે પછી તું ના પડે બે વિરોધ કર્યા જેવું છે. એની સેમ વસ્તુ ઓલા પિક્ચરવાળા નહીં કહેતા કે કોઈ પણ વ્યક્તિ કંઈ સારી વાત કરે છે, વાત સાચી છે, જીવનમાં ઉતારી લો, પણ જીવનમાં ઉતાર્યું ને તો નકર મનોરંજન માટે જોવા જાવ છો જોઈને વયા જાઓ. કોઈ પણ વ્યક્તિ વાત કરે છે સાંભળવા જાવ છો, સાંભળો જોઈને વયા જાઓ. એમાંથી જ આ લગ્ન તમે જીવનમાં નહીં ઉતારો ને તા લગ્ન કાંઈ ફાયદો નહીં થાય. એની આ વસ્તુ 2 કલાક પહેલાં પ્રભુ બધા બેઠા હતા ત્યારે એ જ વાત કરતા હતા. આ તો આપણે કોઈ પિક્ચરની વાત કરી, કોઈ કાલ્પનિક દૃષ્ટાંતની વાત કરી, પણ આપણા પોતાના જીવનમાં એવું થાય છે કે થોડાક દી પહેલાં વાત થતા હતા ભાઈ આ વ્યક્તિનો ફોન આવ્યો હતો, પ્રોબ્લેમ હતું એટલે આ લોકોએ કીધું ભાઈ આ રીતનું કરી નાખો એટલે સોલ્યુશન થઈ જાય. પછી 1-2 કલાક 2-3 દિવસ ગયા ત્યાંથી કંઈ ફોન ન આવ્યો એટલે વાત થઈ કે ભાઈ ફોન આવ્યો એટલે પ્રભુ એમ કહેતા કે નહીં પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ ગયું ને ભાઈ ફોન ન આવે. એ રીતનું કે ઓલા નથી કહેતા કે આપણે ઘરમાં રહેલી ફાંકી હોય ને એની જેવા આપણે ગુરુ સંત પ્રગટ પુરુષો આ નામ અને આવું કરી નાખ્યું. પેટમાં દુખો ઉપડે ત્યારે લઈ લેવાનું, જ્યારે વયું જાય ત્યારે નહીં. અને આ બધાથી આપણે બધા બારા છે કારણ કે હાલમાં અત્યારે આપણે સત્સંગમાં બેઠા છીએ. એ બધા કરતાં પોઝિટિવ પોઈન્ટ કે અત્યારે આપણે કોઈ પેટમાં દુખાવો નથી તો હોતન સત્સંગમાં બેઠા છીએ. આજ કાલ નહીં કે આપણે કેટલા વર્ષથી અહીં આવીએ છીએ અને એ હોતન એટલે જ કરીએ છીએ કારણ કે આપણને ખબર છે કે બહારના મૃત્યુલોકના વ્યક્તિઓના જીવનમાં નોખા નોખા દુઃખ આવ્યા રાખે છે. એ નહીં આજકાલ એ કળયુગમાં આવતા સતયુગમાં હોતે ને આવતા સતયુગની અંદર હોતે ને આપણે દ્વાપરયુગની અંદર હોતે જે શરૂઆત થઈ હતી ત્યારે દ્રૌપદીના ચીરહરણની શરૂઆત તો થઈ જ હતી. પછી છેલ્લે ઓલા લોકો કૃષ્ણને પુકારે કૃષ્ણ એ સમયની અંદર આવી ગયા. બાકી એવું નથી કે અધર્મી વ્યક્તિઓ ત્યારે નહોતા અત્યારે નથી, એ સમયને એરે રહેવાના જ છે, એમાં કાંઈ ફેરફાર નથી થવાનો. તમે ક્યાં છો એનાથી આધાર રાખે. તો તમે અત્યારે અહીંયા બેઠા છો જે આપણે ઘડીક પહેલાં ઘનામાં વાત નહોતા કરતા કે 28મી તિથિ વહી ગઈ બાપાની, સહેજ વિચાર તો કરો કલાકના આધારે 12 વર્ષની અંદર એ યોગ સિદ્ધ થઈ જાય. 24 વર્ષે તમે 1.5 કલાકની એવરેજ હોય તો સ્થિર થઈ જાય. અને થોડાક વયા જાય 36 વર્ષ જાય ને તો હું એમ હોત ને કે ભાઈ કલાકની એવરેજ રાખી હોત ને તો હોતે ને બાપા વયા ગયા પછીનો સમય એટલે બાપાએ મંત્ર દીક્ષા જેટલા વ્યક્તિને દીધું એ વાત તો નોખી. અને આ તો ન્યાની વાત કરતા બાકી જે અમારી પેઢીને છે જેટલા પ્રભુ પાસે નામ લીધા મેં નામ લીધું એના વરા ગણતા તો હોતે 12ની ઉપર ઘણા વયા ગયા હતા. એટલે એ વાત કેવી છે કે આપણે થાય એટલી કોશિશ કરીએ છીએ પણ જે 100% થવી જોઈએ ને કોશિશ નથી થતી. આનાથી આપણા જીવનમાં વિચારવાનું કે જેમ કે આજનો દિવસ હતો આપણે રક્ષાબંધનની વાત કરતા હતા, આપણે આપણા તરફથી પૂરી કોશિશ કરીએ ભાઈ ટાઈમ સાચવી લઈએ. આપણે જે ઓલા ગોરદાદાએ કીધું એ સમયે જે રાખડી બાંધવી લઈ એ સમય કાઢી લીધો પણ સવારથી હેન્ડ સુધીમાં આપણે 5 મિનિટ ધ્યાનમાં બેસવાનો સમય કાઢ્યો. જો આ મનમાં વિચાર કરો જ્યારે તમને એ ખ્યાલ આવે છે કે આપણે એ કરી લીધું છે પછી વાંધો નહીં તમે ગમે એટલી મહેનત કરો છો. વાહન વ્યવહાર જે સમય છે એ તમે સાચો પણ ભેગું નામને સાચું ના લો. એની આ વાત જ ઘડીક પહેલાં પ્રભુ બેઠા તે કોકરા વાત કરતા તે જ કહેતા હતા કે બે પાસ પછી આમ તેમ થાય કે 2 પાસ વ્યક્તિ વ્યવહાર નોરી એનાથી કંઈ લાંબો ફરક નથી પડતો. ફરક ક્યાંથી પડે છે તમારો જે શ્વાસ છે આ શ્વાસ ખાલી ગયો છે કે નહીં કે શ્વાસની અંદર તમે જે ધ્યાનમાં બેહો છો એનાથી કંઈ થઈ શકે નહીં. એ રીતનું છે કે તમારું જે જીવન છે એને વિચાર કરો કે જે આપણે ઘડીક પહેલાં વાત નહોતા કરતા કે ગુરુજી છે ને એ એક આપણું સુરક્ષા કવચ છે કે જે ઓલા જેવું છે કે ધારો કે તમે બહારના રસ્તે ગયા એ આને ઘડીક પહેલાં ઓલા વાત નહોતા કરતા જે દૂધની વાત કરી હતી એમાંથી ને સાર ખેંચતા એવી વાત થઈ હતી કે ઘણી વખત કેવું થાય છે કે કોઈ વ્યક્તિ એમ કહે છે બે ધર્મમાં વસ્તુ ખોટી થાય છે, આ ખાલી એક કર્મકાંડ છે, અવિશ્વાસ છે. પણ કેવું છે જે વ્યક્તિ એકય ધર્મમાં નથી માનતો ને એની કરતાં એ સારું છે. જે કાંઈ નથી કરતો એની કરતાં કર્મના કાંડ કરતો વ્યક્તિ સારો છે. એની કરતાં સારું વિશે નામને લગેલું, એની કરતાં સારું વિશે મંત્ર લીધેલો ગુરુના કયામાં રહેલું, એની કરતાં સારું વિશે સત્સંગમાં આવતો હોય, સેવા કરતો હોય, ધ્યાનમાં બેસતો. આ બધા સ્ટેપ સારા છે. પણ સામે તમે કોઈ પણ વ્યક્તિ વચ્ચે આંગળી સીંધો ને તો એવા નથી કહેતા કે એક આંગળી સીંધા પહેલાં 3 આપણી સામે હોય. એની જેવું જુઓ કે આપણે આપણા પરીક્ષામાં પહેલાં સફળ નીકળ્યા કે નહીં. અને તમને ધીમે ધીમે એવો ખ્યાલ આવશે કે જેટલા મોટી પોસ્ટ ઉપર બેઠા જેની પાસે હકીકત જ્ઞાન હતું એણે ક્યારેય કોઈ પણ ધર્મનો વિરોધ કર્યો જ નથી, એને ક્યારેય કોઈ પણ કર્મકાંડ હોય એનો ખોટો કોઈ પણ રીતનો વિરોધ નથી કર્યો. એને ખબર પડે કે કોઈ પણ વ્યક્તિ બાલ ભવનની અંદર જાય અને આજે એને એકડીએ બગડ્યું આપે છે, ચોપડી આપે છે અને કોઈ એમ વ્યક્તિ કહે છે ભાઈ સવારથી સાંજ સુધી એકડો ઘૂંટે રાખો તો કોલેજ કરેલો વ્યક્તિ હોય ને એને ખબર
ખબર પડે કે આ વસ્તુ ખોટી નથી. પણ હેરો પ્રોબ્લેમ ક્યાં આવીને ઊભો રહી જાય કે જ્યારે એ વ્યક્તિ પહેલા ધોરણમાં જાય તો એકડિયું ઘૂંટે, બીજા ધોરણમાં જાય તો એકડિયું ઘૂંટે, કોલેજ મૂકે તો હોતા ને એકડિયું ઘૂંટે રાખે ને તે ઓલો વ્યક્તિ એમ કે આ દવાખાને બતાવો. નકર પછી હમણાં થોડાક દિવસો પહેલાં અમુક દોસ્તારો ભેગા થતા ને મેં એક વાત કરતો હતો કે ભાઈ આપણે કોલેજની ફી છે ને મહિનાની 60,000 છે. તો ઓલો બીજો હતો ને કે ભાઈ કંઈક ભૂલ થતી છે, વરાની 60,000 હોય, બાકી જો મહિનાની હોય ને કે તો મારે તાર પપ્પાને ફોન કરીને કેવું પડે બેન ઘરે બેહારો, આ ન પૂછાય આપણે. એટલે એ રીતનું છે કે તમે જે મહેનત કરો છો એની વાંહે ધ્યાન દેવું પડે. આપણે કોકને કેવું પડે બે ખોટી મહેનત થાય છે, આ તમારા ઘરની આખી ઓલા નથી કહેતા હાથ પેઢી મહેનત કરીને ભેગું કરીને એકલો ઊંધો વાળશે, એની જેવું થાય છે. એટલે જોક્સ જેવી વાત હતી. પણ છેલ્લે જે સમય હતી એ આપણને શું શીખવાડે છે કે નામને હારે નિકટ તમે આવ્યો. જે ગુરુ છે એની હારે સુરક્ષા કવચની અંદર રહેવાનો મેન ફાયદો એ જ થાય છે કે આપણે ઘણી વખત જો કોઈ ઉદાહરણથી આ વાત સમજવી તો ઉદાહરણથી એ રીતે સમજે કે એક વખત એક રાજ્ય હોય ને એનો એક રાજા હોય, અને રાજા છે ને આમ મોજેલો માણા હોય, મનમાં ત્યારે ગમે એને ઇનામ દઈ જાય, મનમાં એને જેલમાં નાખી જાય. એના કાંઈ લાંબુ વિચારધારા નહીં. પણ કેવું ઓલા નથી કહેતા કે ભાઈ કોઈ પણ વ્યક્તિ તપસ્વી કરે તપેશ્વરી સ્વરાજેશ્વરી એવી રીતે કોઈ પણ વ્યક્તિએ તપ કર્યો એટલે એને રાજપાટ તો મળે, એટલે રાજપાટ ભોગવે. પણ હેરો રોલો રાક્ષસ જેવો હાવ વ્યક્તિ નહીં કે એને ખબર પડે ને ખોટું કે એટલે પાછું વાળે. એટલે એવી રીતે પોતાનું જે જીવન હોય એ જીવતો હોય. એમાં એક વખત થાય એવું કે ભાઈ વ્યક્તિ હાંજે સૂતા હોય અને બહારથી એકાદા પક્ષીનો અવાજ આવે જોરથી, એટલે સવારનો 3-4 વાગ્યાનો ટાઈમ હોય એટલે પોતાની જે નીંદર હોય ને એમાં વિક્ષેપ થાય, એટલે જોરથી રાઈડ નાખીને જે દ્વારપાળ હોય ને એને બોલાવે. એટલે એનું આવે ને એટલે એમ કે બોલો રાજા કે પ્રોબ્લેમ છે કે પક્ષીનો અવાજ આવે છે કે આ પક્ષીનો અવાજ આવે છે કે હરખો યાદ રાખી લે. એ કે જા હવે સૈનિકને બોલાવતો, એટલે જે રાજ્યનો સૈનિક હોય ને એને બોલાય આવે. એ કે જા શિકારીને બોલાવતો હોય, ઓલો શિકારીને બોલાય આવે. પછી ઓલો જે વ્યક્તિ હોય ને એમ કે તને પક્ષીનો અવાજ યાદ છે ને કે થોડો ઘણો યાદ છે ને, એ કે અવાજ કાઢીને આને કે કેવા પક્ષીનો અવાજ હતો. એટલે ઓલો એની રીતે જે ઘોઘાવાળા એમ કે ભાઈ આવા પક્ષીનો અવાજ હતો, સમજાઈ ગયું. ઓલો શિકારી હોતો મોઢું ઓલાવે પણ એમ તો કાંઈ ખ્યાલ આવે નહીં. ઓલા રાજા કહે કે જો રાતે 3 વાગે હું તો ના રીતના પક્ષીનો અવાજ આવ્યો હતો. જે થાય 24 કલાકની અંદર તારે રાતે અહીંયા આવવાનું, બહાર આવીને બેહોને અવાજ આવે એટલે તારી દિશામાં જવાનું અને પક્ષીનો શિકાર કરીને લાવવાનું. તારું આ કામ છે, શિકાર કરીને લાવવું છે. નકર જો મારી નીંદર ખરાબ થઈને તો સમજી લેજે તારી નીંદર ગઈ. ઓલો કે કાંઈ વાંધો નહીં. એટલે બીજા દિવસે પહેલાં જે આખો દિવસનો ટાઈમ હોય ને ત્યારે એને જે દોસ્તારું ભાઈ હોય એને કે ભાઈ આવા ક્યારે પક્ષીનો અવાજ સાંભળો. ઓલા કેવું તો કે સાંભળો નથી. પછી થાય એવું ધીમે ધીમે સમય જાય ને, સમય જતા આ હેંજ થાય. એટલે હેંજ નક્કી કરે કે આપણને બહારથી કંઈ સમાચાર નથી મળ્યા, આપણે જે રાજાનો જે હુવાની કક્ષ છે ને મહેલની બહાર આપણે નીચે બે એટલે અવાજ આવશે ને, અવાજથી આપણે એ દિશામાં જાઓ ને એનો જે સોલ્યુશન હોય એ કરશું. એટલે હેંજનો સમય થાય. હેંજનો સમય થાય ને રાતના 3-4 વાગે અને જે ઓલા પક્ષીનો અવાજ હોય ને એ રીતનો અવાજ સંભળાય એટલે સમજી જાય કે એટલે જોરથી અવાજ આવે છે એટલે આ જ પક્ષીઓ એટલે એ દિશામાં પોતા તરફથી હાલવાનું ચાલુ કરે. તો હાલવાનું ચાલુ કરતાં એવું થાય કે જે દિશા હોય ને દિશા બાજુ જતાં છેલ્લે એનો ખ્યાલ આવે કે કોઈ અમુક મનુષ્ય હોય ને એવો અવાજ કાઢે છે. એટલે એને ખ્યાલ આવે કે આ કોઈ ઓલા પક્ષી નથી કે જે અવાજ કાઢતો, મેં એટલા પહેલાં ક્યારે સાંભળેલું નથી, આ કોઈ મનુષ્યનો અવાજ છે કે જે ખાલી એવી એક્ટિંગ કરે છે. પોતે એક જગ્યાએ જઈને હંતાય જઈને ખબર પડે ભાઈ એકાદા 2 વ્યક્તિ છે અવાજ કરે ને બીજા 2-3 વ્યક્તિ ભેગા તેમ કરતા, ત્રીજા 2-3 વ્યક્તિ ભેગા તેમ કરતાં 8-10નું ટોળું ભેગું થઈ જાય. ટોળું ભેગા થઈને એકબીજા પ્લાન કરતા હોય કે આ જગ્યાએ આ રાજ્ય છે એમાં આ જે પુલ છે ને ત્યાંથી આપણે અંદરથી જઈએ ગેમ છે, આ જગ્યાએ દિવાલ તૂટેલી છે, આ જગ્યાએ ગેટમાં વાંધો છે, આ સૈનિક છે અને આપણે ક્ષેત્રીય ગેમ છે, આ વ્યક્તિ કરપ્ટ છે કે આને આપણે રૂપિયા દઈને ફોડીએ ગેમ છે. એમ કરતાં બધા પ્લાન કરતા હોય એટલે આ શાંતિથી વિચાર કરીને ખબર પડે કે આ તો બાજુના રાજ્યના ઓલા સિપાહી જેવા છે કે ગુપ્તચરો રીતે આવ્યા છે ને આપણા રાજ્ય ઉપર ચડાઈ કરવા માંગે છે. એટલે પોતાને ખ્યાલ આવે કે જો આગળ હું રાજાને કહેવા જાય તો નક્કી નહીં રાજા કેવો નિર્ણય લે. એની બદલે એવું થાય કે જો આગળ વયો તો આ બધા પાછા ભેગા થાય કે નહીં થાય એની ગેરંટી હું. એટલે કે કામ કરે એટલે પોતે પોતાના જે તીર હોય ને તીરની અંદર ઝેરવાળી એક નાની એમથી બોટલ હોતે રાખતો હોય. એટલે એના લીધે કેવું થાય કે કોઈ પણ પક્ષીનો શિકાર કરવો હોય ને તો તીર એની અંદર બોલે ને તીર છોડી દે કે જો એને ઓલા નથી કહેતા જીવડે ઘાત ન લાગ્યો કે ધારો કે એને હૃદયમાં તીર ન ગયું, હાથમાં કેમ કંઈક વાગ્યું તો તેને ઝેરને લીધે વ્યક્તિનું અને દેહાંત થઈ જાય. એટલે એવી રીતે એ પશુ પક્ષીને શિકાર કરતો. એટલે એમ થાય કે ભાઈ રાજ્યમાં તો હોતે આપણી ડ્યુટી તો કહેવાય ને આપણી ફરજ કહે. એટલે નક્કી કરે કે આ બધાનો એની સફાઈ બોલાવી નાખે. એટલે પોતે ઝાડા ઉપર ચડેલો હોય ત્યાંથી વારાફરતી 1-2-3 તીર છોડવાનું ચાલુ કરે ને તો ઓલા બધાને ખબર પડે કે ભાઈ કોઈ આવે છે. હંતાવાનું ચાલુ કરે તો હોતે ને આ લોકો પોતાની તરફથી અને એક કરીને બધાને ઢાળી જાય. અને 8-9 જે 10 વ્યક્તિ પોતે રીતે ગણ્યા હોય બધા ન્યાન્યાને સફાઈ બોલે નાખે. સફાઈ બોલે ને પછી નીચે ઉતરે એટલે ઓલા લોકો ઘડીક તડફરે ન્યાન્યાને એનો જે શરીર હોય શાંત થઈ જાય. એટલે પોતે રાજી થાય કે આપણે એટલું મોટું કામ કરી નાખ્યું, આખા દેશને બચાવી લીધો. કે એવું નથી થતું ને કે ભાઈ આપણે રાજા પાસે જાઓ, રાજાને કહેવું ને રાજા આપણાથી ખુશ થઈ જાય. આપણને ઓલા નથી કહેતા અડધું રાજ્ય દઈ દે ને સારો પુરસ્કાર દે ને એવી રીતે પોતે રાજી થતો ભાથાની અંદર તીર નાખીને હાલવાનું ચાલુ કરે. હાલીને રાજા પાસે જઈને સવારે કે અરે હું ગયો તો ને ત્યાં તમને ખબર છે મને હું મળ્યું. ઓલા કે તને પક્ષી મળ્યો. એ કે પક્ષીની મારી વાત સાંભળો. મને આ રીતે 10 વ્યક્તિ મળ્યા હતા અને 10 વ્યક્તિમાં મને જોતા એવું લાગ્યું કે આ લોકો આપણા રાજ્ય વિરુદ્ધ ષડયંત્ર કરતા હતા. એટલે મેં 10 અને શાંત કરીને
એટલે રાજા હોય ને ઓલા પિક્ચરના ડાયલોગ ન થતો એમ એની જેવું થાય કે ક્યાં સોચા તો ઓલા નથી કે ભાઈ ગબ્બર ખુશ હોગા શાબાશી દેગા એમ કે મેં તને પક્ષી મારો મોકલ્યો હતો, તું પક્ષી મારી નથી એટલે મારી માટે તું કાંઈ કામનો નહીં, સૈનિકોનો ઓર્ડર દે, બધે ભેગા થઈને એને જેલમાં નાખી ગયો. આ ક્યાં રાજા વાત સાંભળો તેર નથી, ખબર જ નથી એવું કોઈ પક્ષી છે કે નથી. એટલે પોતે જે જેલ હોય જેલની અંદર પૂરા ત્યાં જઈને પછી વિચાર કરે કે આપણે ભાઈ દેશનું સારું કરવા ગયા હતા, પણ આ તો રાજા આપણે યાર હું કરી નાખું. એટલે પોતે શાંતિથી અને જે ગુરુ મહારાજ હોય એને યાદ કરે, જે મંત્ર હોય એમાંથી ને શાંતિથી સ્થિર બે. જે ગુરુ મહારાજ હોય બીજી જગ્યાએ બેઠા હોય છે એને પોણે ફૂટે એને ખ્યાલ આવી જાય કે ભાઈ આપણો કોઈક સાધક છે આ રીતે કામ કરવા ગયો હતો અને એ આટિયા છેડો છે. એટલે પોતે ત્યાં જાય મળવા, ત્યાં જઈને મળીને વાત કરે કે ભાઈ શું હતું કે ભાઈ રાજા હતા એને કોઈ પક્ષી રામજાણે હેરાન કરતું હોય છે અને અમે એ બાજુ ગયા ને અમને એવી ખબર પડી ભાઈ આ તો વ્યક્તિઓ છે, પણ રાજા એ વાત સાંભળવા તૈયાર જ નહોતા. એ તો એકનો એક જ કક્કો કોટીને રાખ્યા, ભાઈ રાતે મારી નીંદર બગડે, રાતે મારી નીંદર બગડે. એ કે આનાથી બારું કાઢવાનો કોઈ રસ્તો, એ ક્યાંક કામ કરે અત્યારે તારે કંઈ કરવાની જરૂર નથી, અત્યારે ખાલી જે પ્રભુ ભજન કરવાનો સમય મેળવ્યો છે ને એ કે આ કર. અને બીજું એક એવું હોતે સમજી લે કે સામેવાળો વ્યક્તિ તડપીને હેરાન થયો હોય તેની બદલે એમ સમજી લે અઠવાડિયું આપણે કર્મના ફળ મળ્યા છે ને આ રીતે મનનું સોલ્યુશન કરી નાખ. બાકી જે રાજા કહે છે ને કે તને ફાંસીની સજા દે દો ને એવું બધું કંઈ નહીં થાય, તો ખાલી નામનું સ્મરણ રાખ, સમય આવશે ને ત્યારે એનું પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય. તો થાય એવું 3-4 દિવસ 5-6 દિવસ જાય એટલે પછી તો કે પક્ષીનો અવાજ આવવાનો છે નહીં, કારણ કે ઓલા માણસોનો તો અંત થઈ ગયો. એમ કરતાં કરતાં અઠવાડિયું જેવું થાય ને તો પાછું નોખી બેતના પક્ષીનો અવાજ આવે એટલે પાછું રાજાથી રહેવાય ને એટલે ઉઠે. અને રાતે 2-3 વાગે ઉઠે ને એટલે અડધી નીંદર મેં પૂરા રીહમાં હોય કે એક સૈનિકને તંદર નાખ્યો, આમ કરતાં કરતાં બીજાને નાખશું, ત્રીજાને નાખશું, પછી મગજ કરીએ ચડે એ કે ચોથા નાખશું, પાંચમાં નાખશું, આમ કરતાં કરતાં સેનાપતિને નાખશું, ઘરના નાખશું તો તાકી જેલ ભરાઈ જાય. એમાં આપણે ક્યાં જવું, આપણે કોઈ વ્યક્તિને ખાવા પીવા જવું તો વ્યક્તિ તો જોઈએ, એ કંઈક કામ કરીએ કોઈને બોલાવવાનું જરૂર નથી, આપણે પોતે જાય, પોતે જાય ને શક્તિનો અંત કરી નાખે. જે કોઈ પક્ષી હોય ને એનો અંત કરી નાખે એટલે પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય. એટલે ખભાની અંદર ધનુષ નાખે, તીરનું બાથું નાખીને હાલવાનું ચાલુ થાય. હાલતા હાલતા ડગલું 2 ડગલું એમ કરતાં કિલોમીટર 2 કિલોમીટર આગળ હોય છે, જંગલ આજુબાજુ વયો છે, જંગલ આજુબાજુ વયો છે ને પક્ષીનો અવાજ ધીમે ધીમે મોટો થતો હોય એવું લાગતું છે. એમ ધીમે ધીમે મોટો થતા થતા જોયું તેને સામે પક્ષી દેખાય છે અને હકીકત ખબર પડે આ પક્ષી છે, નોખી ભેતનો હોય તો હકીકત એક પક્ષી જોઈએ. તો તીર હાથમાં લઈને ધનુષને સાંધવા ટ્રાય કરે ને ત્યાં બીજી બાજુથી બહુ જોરથી એક વ્યક્તિનો પુકારવાનો અવાજ આવે, એક નારી હોય એનો અવાજ આવે, પહેલાં એક નરનો અવાજ આવે. એટલે જોરથી અવાજ આવે એટલે આનો જે ધ્યાન હોય ભંગ થઈ જાય. ઓલું પક્ષી થોડું કૂદી જાય એટલે નક્કી કરે કાને તો આગળ આવીને પકડું, પણ ઓલો અવાજ એવો ત્યાં તો જોવા જાય આપણે રાજ્યમાં થાય છે હું ત્યાં જઈને જોવા જાય ખબર પડે કે એક નર હોય ને એનો અંત થઈ ગયો હોય અને જે પત્ની હોય ને પોકારી ડાડું નાખતી કે કોક અમને બચાવો, કોક અમને બચાવો. અને એક સિંહ જેવું પ્રાણી આવી ગયું એટલે પોતા પાસે તીરને ધનુષ તો હોય ત્યાં જઈને ઓલા સિંહ જેવું પ્રાણી હોય એનો અંત કરી નાખે. એટલે પ્રાણી હોય શરીર શાંત થઈ જાય. ઓલી જે નારી એમ કે તારે ચિંતા કરવાની જરૂર નથી, આપણે આ હોતે ને જેનો પ્રાણ એમનામ જ છે એટલે આપણે દવાખાને લઈ જઈએ, એનું જે કંઈ પાટાપંડી થતું એ કરીને હાજા કરીએ, એને ખભે બેહારે અને ત્યાં જઈને ઓલા વ્યક્તિને લઈ આવે અને ડૉક્ટર પાસે લઈ જાય, પાટાપંડી કરીને બધું કમ્પ્લીટ કરીને પાછા જે પોતાની જે રાજગદ્દી હોય ત્યાં જઈને અને બધા વ્યક્તિ આમ મોટી હાકે આજ તો હું ઉઠો તો વહેલી સવારે ઉઠવા આપણા જીવન માટે સારું કહેવાય. બાકી બીજા બધા વ્યક્તિ હોય મોડા ઉઠે, જો વહેલો ઉઠો એને લીધે આ 2 વ્યક્તિ બચે. એવું નહીં કે ઓલો પક્ષી હતો ને મારવા ગયો તો નહીં કાંઈ નહીં, એ કે આપણે વહેલા ઉઠે ને આ રીતે ગયા હતા, આવી રીતે સિંહ મળ્યો હતો ને મેં એનો અંત કરી નાખ્યો, એને લીધે જો આપણે આજે રાજ્યના 2 વ્યક્તિ બચી ગયા. તો એ જ સમય જો ગુરુ મહારાજ હોય ને એમ આવે એ કે તો તમે કંઈક કરવા ગયા તે ભૂલે ન ગયું કે આ ઓલું પક્ષી તો ભૂલાઈ ગયું. એ કે તો તમારી ગઈ વખતેનો નિયમ હતો કે તમારે જેલમાં જવું પડે, કાં તમે જેલમાં જાઓ અને નકર પછી ઓલા વ્યક્તિને જે જેલમાં પૂર્યો છે ને એને બારો કાઢો કે તમે કોઈ એક કર્મ કરવા ગયા છો, ત્યાંથી મોટું કર્મ સામે તમને દેખાય છે તો કેમ તમે કરી નાખો છો. એવી રીતે ઓલા વ્યક્તિની વાત તો તમે સાંભળો. એટલે રાજાને ખબર પડી, ઓલા વ્યક્તિને બોલાવે અને જેલમાંથી બારો કાઢી નાખે. તો આ કેમ ઓલા ગુરુ મહારાજ ઓલા વ્યક્તિને બારો કાઢ્યો એમ એ રીતનું છે કે ઘણી વખત એવું થાય કે આપણે જીવનમાં તમે કોઈ આટીએ ચડી જાઓ અને એવી રીતે તો જો કે જેમ સમય જાય ને એમ નામે ઊંડું ઉતરતો જાય કે એક રીતની એવી ટેવ પડી જાય કે જ્યારે એમ થાય ને કે ભાઈ આપણે કંઈક આટીએ ચડી ગયા, કંઈક ભૂલમાં ફસાય તો બીજું કંઈ યાદ ન આવે, પહેલું તો સ્મરણ યાદ આવે. ઓલા નથી કે એક તાર લગાડજો, ઘણી વખત જોક્સ કરતો પ્રભુ કેવો હતો ને કે હું 4 વ્હીલ લાગતો ને એટલે 4 વ્હીલમાં બેઠા ને બધાને એક તાર લાગી ગયેલો હોય, આગળ ભાઈ કે ગડાડી ન જાય ને એમ એ રીતનું કે કોઈ પણ વ્યક્તિ છે એને નામ પહેલાં યાદ તઈ આવે છે જ્યારે વ્યક્તિ ભીમાં હોય, પ્રોબ્લેમમાં હોય. એની જગ્યાએ ખાલી જે શક્તિ છે એને એક જ જગ્યાએ લગાડો. જે બહારના જે માથાકોટ છે, જે પ્રોબ્લેમ છે એની પાછળ તમે ગમે એટલું મગજ ઘસો ને એનું કોઈ સોલ્યુશન નથી. કારણ કે ઓલા નથી કહેતા કે 25 તત્વોથી બનેલી પ્રકૃતિ છે અને એની ઉપર અદૃશ્ય શક્તિનો રાજ છે. અને અદૃશ્ય શક્તિની પ્રકૃતિનું એક જ કામ છે કે મૃત્યુલોકમાં જેટલા આત્માઓ આવ્યા એને આઈનીને જ બેહારી નાખવાના. એને ક્યારેક કોઈ ઓલા નથી કહેતા કે ક્યારેક લાકડાની એને હાથકડી પહેરાવે, ક્યારેક તાંબાની પહેરાવે, ક્યારેક લોખંડની પહેરાવે, ક્યારેક ચાંદીની પહેરાવે, ક્યારેક હોનાની હોતે ને પહેરાવી જાય, પણ હાથકડી એવી રીતે ક્યારેક કોઈ વ્યક્તિના જીવનમાં સુખ આવે કે દુઃખ આવે, નામ વગરનું સુખ આવે ને તો હોતેની કોઈ કામનું નથી. નામની સમજણે જો દુઃખ આવે ને તો હોતે આપણે કુંતી માતાને એ લોકો ન કહેતા કૃષ્ણ ભગવાનને કે ભાઈ અમારા જીવનમાં જેટલું દુઃખ આવ્યું ને એ દુઃખ આવ્યું ને એટલે અમને તમે યાદ રહ્યા છો. એમ એ રીતનું છે કે તમારું જે જીવન છે એ એક જ લક્ષ્ય તરફ રાખવાનું રહ્યું.
એટલે એનાથી કેવું થાય કે ગમે ત્યારે કોઈ પણ પ્રોબ્લેમ હોય ત્યારે આપણને એ તો ખબર પડે કોને ફોન કરો, એ રીતનું થાય.